મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે ફરીથી આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે ઉપસ્થિત થયો છું. આપણા મુદ્દા છે, લગભગ 8 મુદ્દા સાથે આપણી વચ્ચે ઉપસ્થિત થયો છું. સૌથી પહેલાં આપણી લાઈન કોઈ પણ જગ્યાએ અને આખા આપણી સરાઉન્ડિંગમાં વિશ્વાસઘાત અને ગદ્દારીથી બચવું જોઈએ. કારણ કે વિશ્વાસઘાત અને ગદ્દારી 20 વર્ષથી માંડી અને 80 વર્ષ સુધીના લોકો કરી શકે છે. આવા મારા અનુભવની વાત ઉપરથી કહું છું. હવે આપણે સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં સમાચાર, ભાવનગરની ઇન્ડસ બેંકના મેનેજર, મહિલા મેનેજરે તેના પતિ સાથે મળીને 110 મ્યુચ્યુઅલ ખાતા ખોલાવ્યા, 1.5 કરોડનું કમિશન લીધું અને અગાઉ દેશભરમાં 719 કરોડના કૌભાંડ આવા થઈ ચૂક્યા છે. મૂળ વાત આપણે એટલે કરીએ છીએ કે આવા કૌભાંડો કરવાની હિંમત ક્યાંથી આવે છે. મૂળ વાત એ છે, હિંમત એટલે આવે કે કાયદો ને વ્યવસ્થા અને ડર એ જ્યારે ખતમ થઈ જાય ત્યારે આ હિંમત આવે કે આવા કૌભાંડ પણ થાય, લોકોના પૈસા પણ ડૂબે અને છેલ્લે જ્યારે કેસ થાય અને તપાસ થાય એમાં શું થાય છે તો આપણે સૌ જોઈ રહ્યા છીએ. બીજો મુદ્દો છે મહત્ત્વનો, કે બહુ ચર્ચિત જેને કહેવાય આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ અને એમાં પણ હોસ્પિટલ દ્વારા. એવી ગુજરાતના અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મેઇન સૂત્રધાર જેને કહી શકાય એવા કાર્તિક પટેલના આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન કરી દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટ એટલે આપણી દેશની ઉચ્ચ ન્યાયાલય કહેવાય. એની સામે આપણે કંઈ વાત ન કરી શકીએ, પણ મારી વાત એવી છે કે જ્યારે જામીન આપવામાં આવ્યા ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ એવો પક્ષ રાખવામાં ન આવ્યો કે જેને કારણે એના જામીન ન થાય. કારણ કે કેટલી જિંદગીઓ હોમાઈ છે એ આયુષ્યમાન કાર્ડના ખોટા ઓપરેશનોમાં, એ આપણે સૌએ જોયું છે. છતાં પણ એમના જામીન થઈ ગયા છે. એટલે ગુજરાત સરકારે પ્રજાના હિતમાં કાર્ય કર્યું ન કહેવાય એવું દેખાય છે. ત્રીજો મુદ્દો છે, જે રીતે શિક્ષકોને સરના કામમાં જોતર્યા છે. હું એવું ચોક્કસ માનું છું કે ભારત બહારના કોઈ પણ દેશની અંદર, આખા દુનિયામાં ક્યાંય શિક્ષકો પાસે આ પ્રકારનું કામ લેવામાં આવતું નથી. કારણ કે એની અંદર શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે અને શિક્ષણ વ્યવસ્થા જ્યારે ખોરવાય ત્યારે આપણે સૌ સમજીએ છીએ કે પરિસ્થિતિ શું થાય, વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાં. અને બીજી વાત એવી છે કે એમાં મહિલાઓને પણ જોતરી છે. એટલે મહિલાઓ જે છે, એક તો પોતાનું ઘરનું કામ, શિક્ષણનું કામ અને પછી આ કામ કરે તો સમજો કે એ ભણતર ઉપર શું અસર પડે, મહિલાના માનસ ઉપર શું અસર કરે. ખરેખર આ કામ હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતની કેટલીય સરકારી સંસ્થાઓ છે, સરકારી સચિવાલય છે, એના જે કર્મચારીઓ છે એ બગાસા ખાતા હોય છે એમની સીટ ઉપર કેટલીક જગ્યાએ આપણે જોઈએ છે. અને કેટલીક વિભાગોમાં તો આપણે જ્યારે એમના વર્કિંગ અવર્સ દરમિયાન જ્યારે જઈએ તો એમની સીટ ઉપર એ લોકો હોતા નથી. બાજુવાળાને કહીને જાય કે હમણાં આવે છે, પણ એ ખરેખર ક્યાં ગયા હોય એની કોઈને ખબર ના હોય, કાં તો મિટિંગમાં ગયા છે. આ શબ્દોથી આપણને ઘણીવાર સાંભળવા મળે. તો એવા લોકોને કામ સોંપવાની જરૂર હતી કે એમની આળસ ઉડે. પાંચમો મુદ્દો એવો છે, એક વિધાનસભા મત વિસ્તારમાં જેટલા મત હોય એટલા મત રદ કરવામાં આવ્યા. તમે વિચાર કરો તો એનો મતલબ એવો છે કે ડુપ્લિકેટ મતો કેટલા હશે આ દેશમાં, ગુજરાતમાં, કે જેનાથી રાજકીય પાર્ટીઓના ગણિત બદલાય અને કેટલીક પાર્ટીઓના હારજીત બદલાય. તો એ હું એવું માનું છું કે દેશના પ્રતિપક્ષ નેતા રાહુલજીએ જે વોટ ચોરીનું આખું બહાર લાયા, એમાં એના પછી આ સરની કામગીરી થઈ, એની અંદર આપણને ખબર પડે છે કે જે ખરેખર ભૂતિયા મતદારો કેટલા હતા, ડુપ્લિકેટ મતદારો કેટલા હતા અને કોણ ક્યાં શું ભાગ ભજવતું હતું. આ અગત્યનો મુદ્દો છે, એ જાણવા જેવો છે. છઠ્ઠો મુદ્દો છે, ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર S.K. લાંગા અને એમને જામીન મળ્યા નથી. પરંતુ હું એવું માનું છું કે આવા અનેક લોકો ગુજરાતને અને અમદાવાદમાં શોધવાની જરૂર છે. કારણ કે આ લાંગા એક ફક્ત નામ છે, પણ
એની ઉપર કેટલા હાથ હતા અને આજુબાજુ કેટલા હાથ હતા એ લોકોને ક્યાંય દોષિત નથી ઠરાવવામાં આવ્યા. ખરેખર એની તપાસ થાય તો ક્યાંનો ક્યાંય આનો છેડો નીકળી શકે એવું છે. કારણ એવું છે કે ગુજરાતની અંદર જ જે અમારી જાણમાં છે, જેની તહકીકાત એટલે શોધખોળ ચાલી રહી છે, એવા ખોટા ખેડૂતો કે જે 80થી 90ના દાયકામાં ખોટા ખેડૂત બની અને જેને કહેવાય 25,000 50,000 કરોડની મિલકતો વસાવીને બેઠા છે. ને આજે જે એ ખોટા ખેડૂત થઈ અને ખેડૂતોને પણ લૂંટ્યા હોય અને સરકારના પૈસાનો કે ટેક્સનો પણ ચોરી થઈ હોય અને સરકારના કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય, તો એવા લોકોને પકડી અને જો એ જેવા કોઈક બહાર લાવે તો એવા માણસો ઉપર એ પ્રકારની ટાંચ આવવી જોઈએ કે એમને તો જેલ ભેગા કરવા જ જોઈએ, પણ એના હિસાબે જે મિલકતો ખરીદી હોય બધી જ ઉપર ટાંચ આવવી જોઈએ અને એના ઉપર કાર્યવાહી સખત થવી જોઈએ, જેથી દાખલો બેસે કે સરકારની આવી કોઈ ચીટિંગ કોઈ કરી ન શકે. તો હું એવું માનું છું કે 0 ટોલરન્સથી ચાલતી સરકાર કહેવાય. 7મો મુદ્દો છે, સેન્ટ ઝેવિયર સ્કૂલે વધુ ફી લેવાનું ચાલુ રાખ્યું છે. ડીઈઓ દ્વારા નોટિસ અપાય છે પણ એ ગણકારતા નથી સ્કૂલના માલિકો. એનું કારણ માત્ર એવું છે કે સેન્ટ ઝેવિયર્સ છે, પછી ઉદ્ગમ સ્કૂલ છે, HB કાપડિયા છે, કે એવી ઘણી મોટી સ્કૂલો જે છે એમાં DPS છે. આ બધી સ્કૂલોમાં IPS ઓફિસરના છોકરાઓ, મોટા મોટા નેતાઓના છોકરાઓ અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓ. તો એવા સંજોગોમાં ત્યાં એ લોકો એવું સમજે છે કે અમારું સરકાર શું બગાડી લેશે, એટલે નથી FRCનો મુદ્દો ગણતા, નથી કોઈ નિયમ ગણતા, નથી કોઈ સરકારના આદેશને ગણતા અને નથી કોઈ હાઈકોર્ટની કે કોઈની વાત સાંભળતા. આ સ્કૂલના માલિકો પોતાની મનમાની કરે છે. એમાં પણ મેં 1-2 સ્કૂલોમાં તો એવું જાણ્યું કે 2-2 લાખ રૂપિયા ડોનેશન માગે છે. એક નાનકડી દીકરી કે દીકરાને તમે બાલ મંદિર કે પહેલા ધોરણમાં અભ્યાસ કરવા માટે મૂકો તો આજે એ દીકરા કે દીકરીના કે એના વાલીના માનસ ઉપર શું અસર થાય એ ખરેખર સરકારે લોકોના મન જાણી અને નિર્ણય કરવાની જરૂર છે. અને ફી એટલે કેવી રીતે? દર 3 મહિને ફી આપવાની, દર 3 મહિને દાખલ ફી આપવાની. અને જ્યારે એડમિશન લો ત્યારે તો ફી અને દાખલ ફી બધું અને પછી એડમિશન ફી જુદી. કહેવાનો મતલબ છે લૂંટ ચલાવવાની કોઈ હદ તો હોઈ શકે ને. આ જે રીતે જે પ્રાઇવેટ સ્કૂલોએ જે હાટડીઓ લૂંટ ચલાવી છે, ચોક્કસ માનું છું કે એની વિરુદ્ધમાં એક આંદોલન હજી હું પોતે આગેવાની લઈને છેડવા જઈ રહ્યો છું કે ક્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ લૂંટાતા રહેશે. કારણ કે સરકાર આ ખાડા કાન કરે છે, કારણ કે એ પ્રાઇવેટ સ્કૂલના માલિકો મસ્ત મોટા હપ્તા ડીઈઓ કચેરીમાં મોકલાવતા હોય, સરકારમાં જતા હોય. એના કારણે જ સરકાર આ પ્રાઇવેટ સ્કૂલોને કશું બોલી શકતી નથી અને સરકારી અધિકારીની નોટિસને પણ એ લોકો ગણતા નથી. આવું સાબિત થયું છે. છેલ્લો મુદ્દો આપણો કે ભારતમાલા એક્સપ્રેસ બનાવવામાં આવ્યો છે આપણા દેશમાં. એ હું માનું છું રાજસ્થાન જાય છે અને ખૂબ મોટો હાઈવે સાંચોરથી રાજસ્થાન જતો જે રસ્તો છે એની અંદર રોડ બેસી જવાના કારણે ગાબડા પડ્યા છે. કોન્ટ્રાક્ટરને એવું કહેવાય છે કે 2.5 કરોડનો દંડ કરવામાં આવ્યો. હું એમ કહું છું કે જ્યાં હજારો કરોડ 10,000 કરોડના રોડ બનતા હોય એમાં 2 કરોડનો દંડ કરી અને સંતોષ માનવાની જગ્યાએ હું એવું ચોક્કસ માનું છું કે એવા જે રોડ કોન્ટ્રાક્ટર હોય, કંપની હોય, એને બેન કરવી જોઈએ, એના ઉપર કેસ ચલાવવો જોઈએ અને સજા થવી જોઈએ. જ્યાં સુધી એક ગણતરીપૂર્વકની જો સજા ન થાય અને એને દંડ ન થાય ત્યાં સુધી એ લોકો એમની મનમાની કરતા રહેશે. અને આ જ રીતે સરકારના ભ્રષ્ટ અધિકારીઓ, જે વિજિલન્સ ખાતું કહેવાય કે રોડ એન્ડ બિલ્ડિંગના જે ખાતું છે એના અધિકારીઓ છે, ખરેખર જો એવા અધિકારીઓની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની મિલકતો એમની મળે. કારણ કે આ જે રોડ થાય છે એની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. અને હું એવું નથી માનતો કે સરકારની જરા પર જાણ બહાર હોય, પણ આની અંદર મોટા મોટા નેતાઓ અને કોન્ટ્રાક્ટરો મળેલા હોય એને કારણે પ્રજાને ભોગવવાનો વારો આવે છે. અને આજે મેં સાંભળ્યું કે આ તો ભારતમાલા એક્સપ્રેસની વાત થઈ, પણ અમદાવાદથી બરોડા જતો એક્સપ્રેસ હાઈવે જે છે એ હાઈવે ઉપર
ગાબડા કે તૂટી ગયું હશે, બેસી ગયો તો રોડ નડિયાદ પાસે, ત્યાં એ લોકો એ રિપેરિંગ કામ માટે શરૂ કર્યું. તો એ રિપેરિંગ કામ કોઈપણ જાતની સૂચના, કોઈપણ જાતના પ્રિકોશન લીધા વગર એ ચાલુ રોડમાં એ રિપેરિંગ કામ ચાલુ છે. મને એમ થાય છે કે ધારો કે એક એક્સિડન્ટ થાય તો એની પાછળ કદાચ 10, 20, 50 એક્સિડન્ટ કેટલી વાર થયા છે ને થાય, તો એ જાનહાનિ પાછળનું જવાબદાર માણસ કોણ? આ કોઈ ગણતરી કે ઓડિટિંગ આ રાજ્યની સરકારમાં નથી એવું દેખાય છે. નહીંતર આજની જ વાત છે, જે મને ફોન આવ્યો એક મિત્રનો કે અમે જતા હતા અને ત્યાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર આ રીતે કામ ચાલે છે. જો કોઈની નજર ચૂકી ગઈ અને એક એક્સિડન્ટ થાય તો જ્યાં કામ કરતા હોય એને પણ જાનહાનિ થાય, જે વાહન ચાલકોને પણ થાય. આખરે એની જવાબદારી કોની? શું આપણે એવું માનીએ છીએ કે રોડ રિપેર થાય છે ત્યાં સુધી ટોલ ટેક્સ બંધ કરી દીધો હશે? ના, ટોલ ટેક્સ તો ચાલુ જ છે. તો જવાબદારી શું છે ટોલ ટેક્સની ચૂકવણીની? કે જે કોન્ટ્રાક્ટરો ટોલ ટેક્સ લે છે, જે રોડના માલિકો લે છે, તો એની જવાબદારી શું છે? આ રાજ્યની સરકારમાં કે ભારત સરકારમાં અત્યારે જવાબદારી કોઈની ફિક્સ થતી નથી. એ સૌથી મોટો સવાલ છે. ખરેખર જવાબદારી ફિક્સ થવી જોઈએ અને આના ઉપર ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી દાખલારૂપ કાર્યવાહી કોઈપણ વિભાગમાં કાયદો સકંજો નહીં કસાય ત્યાં સુધી આ દેશની અંદર, આ રાજ્યમાં આ જ રીતે કૌભાંડ થતા રહેવાના, ભ્રષ્ટાચાર થતા રહેવાના, નેતા અને અધિકારીઓ એમના ખિસ્સા ભરાતા રહેવાના અને પ્રજા, જે સામાન્ય જનતા છે, સવારે ઉઠી અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જીએસટી ભરે છે, એ પ્રજા લૂંટાતી રહેશે. મારે એટલું જ કહેવું છે કે ગુજરાતની અને દેશની સરકાર તો જાગે, પણ ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે કે જો આપણા પૈસા આપણે કઈ રીતે બચાવવા એના માટે આપણે જાગવાની જરૂર છે. આજે બસ આટલું જ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચેથી રજા લઉં છું. શુભ રાત્રિ.